જય માતાજી મિત્રો, હું ધીરે ધીરે યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં. તો આપણા માટે એના માટે માઇક નહોતો, તો અમે માઇક મંગાવી હતું ઓનલાઈનમાં. તો હવે હું અત્યારે તમને જો એનું ડિલિવરી આવી ગઈ છે. આપણે ઓનલાઈન મંગાવી હતું, તમને બતાવું અંદર કેવું નીકળે. હા આવો જુઓ, પહેલાં તો જોઈ લો મેં કેવું મંગાવી હતું. જો એ મારો ઓર્ડર મેં આ મંગાવી હતું, 344 રૂપિયાનું હતું. જુઓ, તો ચલો આપણે એને અનબોક્સિંગ કરીએ. કાલે આવી તો પણ મેં કાલે બહાર કરવો પડે હતો ને, તો લેવાનો બંધ હતો બરાબર. તો અત્યારે હું તમને બતાવું. આ તૂટે તો સારું છે. કેવી રીતનું પેકિંગ કર્યું, આપણે એને કંઈ નુકસાન ના આવે પેકિંગ કરેલું છે. બનાવું ને તો મને અવાજમાં મજા નથી આવતી, તો એટલા માટે હું ટ્રાય કરી માઇકમાં. કેવું પેકિંગ કરશે તો તમે પણ આ વસ્તુ મંગાવી અને તમે પણ બ્લોગ બનાવો, કેવું રહે. वाईफाई है, तो जो તમે અંદર કેવું કેવું છે. તો આઈફોન ટાઈપ है, सी टाइप है अंदर. આ માઇક છે, માઇક છે તો માઇક ના માઇક આ રહ્યું એને કનેક્ટ કરવાનું. આ ટાઈપના પણ લગાવીએ છીએ આપણે. બોક્સમાં જોઈએ શું છે. અંદર આપણે માઇકનું ચાર્જિંગ છે, ચાર્જિંગ છે 3.6 ટાઈપ છે ચાર્જિંગ, એટલે સારું કહેવાય. ને આ છે એની અંદર આપણને ટ્રીક બતાવે કે જો કઈ રીતે યુઝ કરવું એને. તો જુઓ, તમે જોઈ શકો છો, કોઈને કેર ના પડતી હોય તો આના આધારથી તમે ચલાવી શકો છો. તો મિત્રો, કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.